નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। રાજ્યભરમાં આજથી 5 દિવસ હીટવેવની આગાહી। અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। ઘણા શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન। 4 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર। હીટવેવની આગાહીને લઈ શિક્ષણ વિભાગનું શાળાઓને સૂચન। શાળાઓને એલર્ટ રહેવા સૂચના। ગરમીને કારણે શાળાઓનો સમય સુનિશ્ચિત કરાયો। શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિ ટાળવી। શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી। ચાલુ ક્લાસમાં પાણી પીવાની છૂટ આપવી। રાજકોટના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં ધુમ્મસ। ધોરાજી ઉપલેટામાં ધુમ્મસભર્યું વાતાવરણ। ધુમ્મસને કારણે વાહન ચાલકો હેડલાઇન ચાલુ રાખવા મજબૂર। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી। ભગવાન શામળિયા સાથે હોળીની ઉજવણી। શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો। ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉજવણીમાં જોડાયા। ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનો અનેરો મહિમા। અમદાવાદથી નીકળ્યો ઠાકોરજીનો રથ। ઠાકોરને મળવા મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટ્યા। ડાકોરના ઠાકોરના નાદથી ગુંજ્યા રસ્તાઓ। યાત્રાધામ ડાકોરમાં પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપુર। દૂર દૂરથી ભાવિક ભક્તો પહોંચ્યા રાજા રણછોડના દર્શને। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન। જય રણછોડ માખણછોડના જય જય ઘોષથી મંદિર પરિસર ગુંજ્યું। યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી। ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી। આજે હોળીના પર્વ પર ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ। રાજકોટમાં અલગ અલગ 1500 જગ્યાએ હોલિકા દહન થશે। વૈદિક પરંપરા અને છાણના ઉબલાથી હોલિકા તૈયાર કરાઈ। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીની ઉજવણી। આવતીકાલે મંદિરમાં ફૂલોથી ભગવાન સાથે રમાશે ધૂળેટી। ભક્તો ભગવાન સાથે ધૂળેટી રમીને કરશે ઉજવણી। ભક્તો લડ્ડુ ગોપાલ સાથે પહોંચ્યા ઇસ્કોન મંદિર। હોળી ધૂળેટીના અવસરે વતન જવા એસટી ડેપો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો। એસટીએ દોડાવી વધારાની બસો તો દ્વારકા અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર। હોળિકા દહન પરથી વાર્ષિક હવામાનનું અનુમાન લગાવાશે। હોળીની જ્વાળા પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ લગાવશે અનુમાન। હોળિકા દહનની 96 મિનિટથી પવનની દિશા નક્કી થશે। પવનની દિશા પર હવામાન નિર્ભર હોય છે। ઉત્તરનો પવન ફૂંકાશે તો વરસાદ સારો થશે। પશ્ચિમનો પવન ફૂંકાશે તો સાધારણ વરસાદ થશે। વધુમાં અંબાલાલે કહ્યું કે પવન દક્ષિણનો ફૂંકાશે તો વર્ષ નબળું રોગની ઉત્પત્તિ રહેશે। અગ્નિ દિશાનો પવન ખરાબ વર્ષને સૂચિત કરે છે। પૂર્વનો પવન ખંડવૃષ્ટિ, ઈશાનનો પવન ઠંડીનું સૂચન કરે છે। સુરતમાં કોર્પોરેટરના અવસાનને કારણે મેયર દક્ષેશ માળવીને જન્મદિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા। વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમલ દેસાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું। ભુજ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ। રજાના દિવસોમાં પણ ટેક્સ કલેક્શન કાઉન્ટર ખુલ્યું। પાલિકાએ અત્યાર સુધીમાં 16 કરોડની વેરા વસૂલાત કરી। બાકી વેરા મિલકત ધારકોને નોટિસ ફટકારી વેરો ભરવા અપીલ કરાઈ। ડભોઈ નર્મદાની મુખ્ય નહેરમાં મસમોટા ગાબડા પડતા સરદાર સરોવર નિગમ ડભોઈનો ભ્રષ્ટાચાર સામે આવ્યો। લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ પાછળ વપરાય છે। નર્મદાની કેનાલમાં ગાબડા છતાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં। વડોદરાના છાણી નવા યાર્ડમાં ગેસ ગેરતરની અસર તો લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ। વિપક્ષ નેતા અમીર રાવતના જીપીસીબી સામે આક્ષેપ। કંટ્રોલ રૂમે ન ઉપાડ્યો ફોન। વલસાડ જિલ્લાના પારડીમાં નિવૃત્ત શિક્ષકના ઘરે 5 શખ્સોએ ચલાવી લૂંટ। પોલીસની ઓળખ આપી ધમકાવી લૂંટ ચલાવી। 2 નંબરના પૈસા છે કહી લૂંટ કરી। ઘટના બાદ પારડી પોલીસે તપાસ હાથ ધરી। વલસાડના પારડીમાં તસ્કરોનો તરખાટ। એકલી રહેતી મહિલાના ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો। ઘરમાં લાગેલા સીસીટીવીમાં ચોર ઈસમો નજરે પડ્યા તો પુત્રએ ફોનમાં લાઈવ વિડીયો દેખાતા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી।
અમદાવાદમાં બીઆરટીએસ બસમાં ચોરી કરતા દંપતીની ધરપકડ 3.23 લાખના દાગીના સાથે પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે 3 ચોરીનો ભેદ ઉકેલ્યો. સુરત નકલી ડિગ્રી રેકેટમાં વધુ 2ની ધરપકડ. સેલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ પકડાયા. આસિફ 10,000થી 1 લાખમાં સર્ટી બનાવતો હતો. ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડની 112 નકલી ડિગ્રી મળી આવી. ભાજપની 5મી યાદી આજે જાહેર થઈ શકે છે. ગઈકાલે રાત્રે સીઈસીની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામ પર થયું હતું મંથન. ગુજરાતના ઉમેદવાર પણ જાહેર થઈ શકે છે. 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. 2 બેઠકના ઉમેદવારે નામ પર પરત ખેંચ્યું છે. તમામ 6 બેઠકો પરના નામ જાહેર થઈ શકે છે. કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. યુપી, ઉત્તરાખંડ અને એમપી સહિત 13 રાજ્યોના 46 ઉમેદવાર જાહેર. તો કોંગ્રેસની ચોથી યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ નહીં. વારાણસીથી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ છે અજય રાય. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી ઉમેદવાર. બસપામાંથી આવેલા દાનિશ અલીને કોંગ્રેસે યુપીના અમરોહાથી ટિકિટ આપી છે. કોંગ્રેસે અત્યાર સુધી કુલ 185 ઉમેદવારો જાહેર કર્યા છે. રાજકોટ લોકસભા ઉમેદવાર માટે કોંગ્રેસનું મનોમંથન. જૂથવાદ, આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ. જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મેદાને. શહેર અને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ સાથે કરશે બેઠક. બેઠકમાં વિખવાદ શાંત પાડવા કરશે પ્રયાસો. બેઠક બાદ રાજકોટ સીટ માટે ઉમેદવારોની પસંદગી થશે. લોકસભા ચૂંટણી પહેલા ખંભાળિયા કોંગ્રેસમાં ઝટકો. કોંગ્રેસ નેતા એભા કરમૂર ભાજપમાં જોડાય તેવા એંધાણ. એભા કરમૂરે ભાજપનો ખેસ પહેરે તેવી અટકળો તેજ થઈ છે. ટીએમસી નેતા મહુવા મોઇત્રાના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા. સીબીઆઈએ કોલકાતા તથા અન્ય સ્થળોએ પણ કેશ ફોર ક્વેરી કેસમાં દરોડા પાડ્યા હતા. બેંગલુરુ કાફે બ્લાસ્ટના 2 શકમંદોની ઓળખ થઈ. બંને આઈએસઆઈએસ સાથે જોડાયેલા. આરોપી મુસાવિરે બ્લાસ્ટ કર્યો. સાથી તાહોએ 1 દિવસ પહેલા રેકી કરી હતી. કેપ પરથી આરોપીઓ ઓળખાયા. હવે જેલમાંથી જ કેજરીવાલ ચલાવશે દિલ્હીની સરકાર. ઈડી કસ્ટડીમાં રહેલા કેજરીવાલે જેલ મંત્રાલયને આપ્યા આદેશ. જળ સમસ્યાથી પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કર પહોંચાડવાના આદેશ આપ્યા છે. ઈડી કસ્ટડીમાંથી જ કેજરીવાલે જળ મંત્રી આતિશીને લખ્યો પત્ર. લીકર કાંડના કેસમાં 28 માર્ચ સુધી કેજરીવાલ છે ઈડીના રિમાન્ડ પર. ઈડીની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનો કેજરીવાલનો ચલાવો. કેજરીવાલની ધરપકડને લઈને જર્મનીની દખલગીરી. જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન એન્ઝરવેલરને વિદેશ મંત્રાલયનું તેડું. કેજરીવાલની ધરપકડ બાદ જર્મની દ્વારા ભારતની ન્યાય પ્રણાલી પર ટિપ્પણી કરવામાં આવી હતી. ભારતના ફોરેન મિનિસ્ટર એસ જયશંકર 3 દિવસના સિંગાપોરના પ્રવાસે છે. સિંગાપોરના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રીએ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વિદેશ મંત્રીના ચીન પર પ્રહાર. અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે. પુઆ ન્યૂ ગિનીમાં અનુભવાયો ભૂકંપ. રેક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ. ભૂકંપને કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે બંને ટીમ. મેચનો આનંદ માણવા અમદાવાદીઓમાં ઉત્સાહ.